આજની વાર્તા મારા અને મારી મોટી બહેનની આંટી વચ્ચેના ગેરકાયદેસર સંબંધો વિશે છે, જે ખૂબ જ રસપ્રદ છે. તો ચાલો તમને આખી વાર્તા જણાવું. નમસ્કાર મિત્રો, મારી મીનુ વાર્તાઓની નવી વાર્તામાં આપનું સ્વાગત છે. મને આશા છે કે તમને આ વાર્તા ગમશે. મારું નામ રાજીવ ચૌધરી અને આ એક સાચી ઘટના છે. મારી મોટી બહેનના લગ્ન બનારસમાં થયા હતા. થોડા દિવસો પછી હું મારી બહેનના ઘરે ગયો. દોસ્તો, મારી મોટી બહેન મને ખૂબ જ વહાલ કરતી હતી. જ્યારે હું તેના ઘરે જતો તો તે મારા માટે સારું સારું જમવાનું બનાવતી અને આખું બનારસ ફરાવવા માટે લઈ જતી, અને પાછો હું ઘરે આવતો તો મને થોડા રૂપિયા પણ આપતી અને થોડા કપડાં પણ સીવડાવી દેતી. એક દિવસ મને દીદીનો ફોન આવ્યો. તેને મને પોતાના ઘરે બનારસ બોલાવ્યો. એટલે હું બીજા દિવસે ટ્રેન પકડી ઘેરે પહોંચી ગયો. ત્યાં પહોંચતા જ દીદીએ કહ્યું કે મારી સાસુમાની નાની બહેન છે, જેને ઘરમાં તેના સિવાય બીજું કોઈ નથી, અને તે અમેરિકાથી ચારધામ યાત્રા કરવા આવી છે. તેને તારા જીજાજી ચારધામ યાત્રા કરવા લઈ જવાના હતા, પરંતુ તેમને અચાનક કોઈ કામ આવી ગયું એટલે તે જઈ શકે તેમ નથી. ટ્રેનની એસીની ફર્સ્ટ ક્લાસની ટિકિટ પણ લઈ લીધેલી છે, એટલે મેં તને અહીંયા બોલાવ્યો છે. અને તેને તો ચારધામ યાત્રા કરાવવામાં કંઈ વાંધો તો છે નહીં ને? મેં દીદીને કહ્યું, મને શું વાંધો દીદી, હું જરૂર કરાવીશ. દીદી ખુશ થઈ ગઈ. એટલામાં જ મારી દીદીની સાસુની બેન રૂમમાંથી બહાર આવી અને હું તેને જોઈને જોતો જ રહી ગયો. ખૂબ જ ખૂબસૂરત હતી. તેની ઉંમર 40 વર્ષની આસપાસ હશે. તેણે પોતાનું ફિગર ખૂબ જ મેન્ટેન કરી રાખ્યું હતું. અમારે રાત્રિની ટ્રેન હતી, એટલે મારે રાત્રે નીકળવાનું હતું. રાત્રે જીજાજી અમને રેલવે સ્ટેશન ઉપર છોડવા આવ્યા હતા અને એને મને થોડા કેશ રૂપિયા પણ આપ્યા હતા. થોડી વારમાં અમારી ટ્રેન ચાલુ થઈ ગઈ. એસી ફર્સ્ટ ક્લાસમાં અમારો ડબ્બો હતો, એટલે અંદર ખૂબ જ ઠંડી હતી. આંટીએ દરવાજો કેબિનનો બંધ કરી દીધો અને પોતાની સીટ ઉપર બેસી ગઈ. ધીરે ધીરે અમારી બંને વચ્ચે વાતો થવા લાગી. તેણે મને કહ્યું કે તેમના પતિની મૃત્યુ ખૂબ જ નાની ઉંમરમાં થઈ ગઈ હતી અને તેને પછી બીજા લગ્ન કર્યા નહીં. આ જણાવતાં તેમની આંખોમાં આંસુ આવી ગયા. હું તેની પાસે જઈને બેસી ગયો. તે ખૂબ જ ઇમોશનલ થઈ ગઈ હતી. તેણે મને કહ્યું કે હું તમને હગ કરી શકું છું. મેં તેને હગ કરી લીધી. હગ કરતાં જ મારા શરીરમાં કરંટ દોરવા લાગ્યો. તેના બેવ સંતરાના સ્પર્શથી એકદમ મારા શરીરમાં ગરમી આવી ગઈ. એટલામાં જ તેના ફોનમાં મેસેજ આવ્યા. તે તેના ફોનમાં ચેટ કરવા લાગી. હું જોઈ રહ્યો હતો કે તે કોઈ પુરુષ સાથે ચેટ કરી રહી હતી. તેના પછી તે મને કહેવા લાગી કે રાજ, તમારી ઉંમર કેટલી છે? મેં કહ્યું 25 વર્ષ. તો તેણે કહ્યું કે તારી કોઈ ગર્લફ્રેન્ડ છે કે નહીં? મેં જવાબ આપ્યો કે ના, મારી કોઈ ગર્લફ્રેન્ડ નથી. તો તેણે મને મજાકમાં કહ્યું કે તો તમે વર્જિન છો. વર્જિન એટલે દોસ્તો કુંવારો, કે જેણે કોઈ સ્ત્રી સાથે સંબંધ બનાવ્યો ના હોય. આ સાંભળીને હું થોડો શરમાઈ ગયો કે તે મારી સાથે એકદમ ખુલ્લા વાત કરી રહી છે. હું તો ખૂબ જ શરમ કરી રહ્યો હતો. પછી મેં પણ પૂછ્યું કે તમારા પતિના મૃત્યુ પછી તમને કોઈ મળ્યું નથી? તેને મને કહ્યું કે મળ્યું તો હતું, પણ તેને ફક્ત મારું શરીર જ જોઈતું હતું. તેની સાથે મેં 3 વર્ષ વિતાવ્યા, પણ તે ફક્ત તેના શરીરની ભૂખ જ મિટાવતો હતો. પછી તેણે પણ રોજ આદત થઈ ગઈ. તેણે મને પૂછ્યું કે તે કોઈ છોકરી સાથે કર્યું છે કે નહીં? આ સાંભળી મારું દિમાગ ખરાબ થઈ ગયું કે કેટલી બેશરમ લેડી છે. આ બધી પ્રાઇવેટ વાતો ખુલ્લા કરી રહી છે. મેં પણ શરમને સાઈડ કરી અને કહી દીધું કે હજી સુધી મને કોઈ મળ્યું નથી. હું પણ તેની સાથે ખુલીને વાતો કરવા લાગ્યો. ધીરે ધીરે મને પણ સારું લાગવા લાગ્યું. પછી 1 કલાક પછી અમે બંનેને નીંદર આવી ગઈ અને અમે પોતપોતાની સીટ ઉપર સૂઈ ગયા. હવે એ વાત તો સાફ થઈ ગઈ કે તેને રોજ પોતાની હવસની ભૂખ શાંત કરવા જોઈએ છે. ટ્રેન
ફૂલ સ્પીડમાં ચાલી રહી હતી અને એસીની ઠંડી હવા પણ અમે બંને મસ્ત નિંદરમાં હતા. લગભગ 1 કલાક પછી મારી આંખ ખુલી તો હું આશ્ચર્ય થઈ ગયો. આંટી સૂઈ રહી હતી અને તેની સાડી ઉપર થઈ ગઈ હતી અને તેનો હાથ તેની ગુફામાં ઘુસાડેલો હતો. હું આંટીની ગુફાના દર્શન કરી રહ્યો હતો. લાગે છે કે આંટી પોતાની આંગળી ગુફામાં કરતાં કરતાં સૂઈ ગયા. બાજુમાં તેનો મોબાઈલ પડેલો હતો. મેં મોબાઈલ ચેક કર્યો તો આંટી વોટ્સએપ પર કોઈની સાથે ગરમ ગરમ વાતો કરી રહી હતી અને મજા લઈ રહી હતી. દોસ્તો, આંટીની સાડી તો ઉપર જ હતી અને સાથે સાથે તેના બંને પગો પણ ફેલાયેલા હતા. હું લગભગ 15થી 20 મિનિટ તેના શરીરને જોતો જ રહ્યો અને મજા લેતો રહ્યો. ટ્રેન તેની તેજ ગતિથી દોડી રહી હતી. થોડીવાર પછી મેં મારો કાબુ ગુમાવી દીધો અને આંટીની પાસે હું ચાલ્યો ગયો. તેના ગોરા ગોરા પગોને હું સ્પર્શ કરવા લાગ્યો. તે સૂતી રહી અને હું કંઈ કરું છું તે તેને ખબર જ પડી નહીં. દોસ્તો, હવે તે નક્કી હતું કે તેને રોજ કેળું લેવાની આદત હતી. પેલા મોબાઈલમાં ઘણા પુરુષોના ફોટા હતા. તેને રોજ નવા તાજા કેળા ખાવાનું ખાસ પસંદ હતું. હું તેના ગોરા ગોરા પગોને સ્પર્શ કરવા લાગ્યો અને તેની ગુફાને જોઈને બેકાબૂ થઈ ગયો. હું તેની સફેદ અને ગોરી જાંઘોના વચ્ચે કામુકતાથી મારા હાથથી તેને સહેલાવા લાગ્યો. તે સૂઈ રહી હતી અને જાણે તેને કંઈ ખબર જ હતી નહીં કે હું શું કરી રહ્યો છું. અચાનક તેની આંખ ખુલી અને તે બોલી કે અરે રાજ, આ તું શું કરી રહ્યો છે? તે આગળ કંઈ બોલે તેની પહેલાં જ મેં તેના હોઠ ઉપર કિસ કરવા લાગ્યો. તે જે કહેવા માંગતી હતી મેં તેને કહેવા દીધું નહીં અને જલ્દી તેના હોઠને હું પીવા લાગ્યો અને નીચે મેં મારું કેળું તેની ગુફામાં ઘુસાડી દીધું. પછી હું ગપાગપ કરવા લાગ્યો. થોડીવારમાં તે પણ મસ્ત થઈ ગઈ અને ચૂપ થઈ ગઈ. તે પોતાની આંખો બંધ કરીને મારાથી કરાવવા લાગી. તેણે પોતાના બંને હાથ મારી પીઠ ઉપર રાખી અને મારી પીઠને સહેલાવા લાગી, જેવી રીતે કોઈ શાબાશી આપતું હોય. હવે મારું મનોબળ ખૂબ જ વધી ગયું હતું. દોસ્તો, થોડી જ વારમાં અમને બંનેને ખૂબ જ મજા મળવા લાગી. એક તો એસી ડબ્બાની ઠંડી અને ઉપરથી આંટીને. મારા મનમાં તો ખૂબ જ ખુશી હતી કે આંટીને ચારધામ ફરવા લઈ આવ્યો. દોસ્તો, મેં મારા ડાબો પગ જમીન ઉપર અને જમણો પગ સીટ ઉપર રાખ્યો. મેં પછી કમર ફેરવીને આંટીને કરી રહ્યો હતો. હું ઘમઘમાવીને આંટીને કરી રહ્યો હતો જ્યાં સુધી અમે બંને સંતુષ્ટ ન થઈ ગયા. થોડીવાર પછી બધું સીધું થયું તો મેં આંટીને પૂછ્યું, તમે કેટલા પુરુષો સાથે કરાવ્યું છે? તો આંટી બોલ્યા, 8થી 10 પુરુષો સાથે મેં સંબંધ બનાવી ચૂકી છું. હું મનમાં ને મનમાં તે વિચારીને ખુશ થતો હતો કે 10 પુરુષો સાથે સંબંધ બનાવી ચૂકી છે અને તેમાં આજે મેં પણ નાહી લીધું. આંટી બોલી કે તું તો ખૂબ જ સખત લોંડો છે. મેં પણ કહ્યું કે આંટીજી, બસ ઉપરવાલાનો આશીર્વાદ છે. પછી હું સીટ ઉપર સૂઈ ગયો અને આંટી મારી પાસે જ બેઠી હતી. તે પછી ઝૂકીને મારું કેળું ચૂસવા લાગી અને મને મજા આવી રહી હતી. દોસ્તો, મારું કેળું ખૂબ જ જાડું હતું એટલે જલ્દીથી આંટીના મોઢામાં ઘૂસી રહ્યું હતું નહીં. એટલે મેં થોડો ધક્કો દઈને મારું કેળું આંટીની મોઢામાં નાખ્યું. તે ચૂસવા લાગી અને હાથ પકડીને મારા કેળાને ઉપર નીચે કરવા લાગી. હું એકદમ બેકાબૂ અને પાગલ થઈ રહ્યો હતો. આવી રીતે પૂરી ચારધામ યાત્રામાં અમે બંને ઘણી વખત એકબીજા સાથે ખોદકામ કર્યું. તેના પછી આંટી મારી દીવાની બની ગઈ હતી. દોસ્તો, આવી વાર્તાઓ સાંભળવા મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરજો અને કોમેન્ટ પણ કરજો. થેન્ક યુ.